આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને અમે પણ મજામાં છીએ. તો આજે હું આવી ગઈ છું એક નવીન જગ્યાએ. કઈ જગ્યાએ છે બ્લોગમાં આગળ જોવા મળશે ને. જો રેડી છીએ અમારી ગેંગ. ફેમિલી આપણે આવી ગયા છીએ એક નવી જગ્યાએ. જે જગ્યા છે અહીંયા જો સ્કૂલ જ છે આપણી, કારણ કે એસવીએમ જેમ અહીંયા રાસમ છે એવી જ રીતે સેમ અહીંયા પણ એસવીએમ છે મોરૈયા. તો આપણે આવ્યા છીએ મોરૈયા. બહુ મોટી સ્કૂલ છે અને અહીંયા છે અત્યારે નવરાત્રિનું સેલિબ્રેશન. જો તો આપણે એમાં પણ અત્યારે ભાગ લેવાનો છે. મજા આવશે એવું લાગે છે, કારણ કે અહીંયા જે કહેવાય ને સ્ટુડન્ટ એટલા બધા છે, સ્ટાફ બી એટલો મોટો છે અને બહુ બધું સરસ સરસ અત્યારે તો દેખાઈ રહ્યું છે. તો ચલો આજનો દિવસ પણ આપણે એન્જોય કરીએ, કારણ કે હમણાં પાછું મ્યુઝિક સ્ટાર્ટ થશે એટલે આપણે બ્લોગમાં કંઈ પણ બોલી શકશું નહીં. તો કીધું અત્યારે હું બ્લોગ કન્ટિન્યુ કરી લઉં છો. તો ગાઈસ રમીને પડી ગયો છે બ્રેક, અને છે ને બહુ જ તરસ લાગી ગઈ હતી. તડકો બી હતો. અત્યારે થોડા વાદળા આવી ગયા છે એટલે વાંધો નથી. અને વાદળાને એવું રહે ને તો રમવાની બહુ મજા આવે, પણ કંઈ નહીં, નસીબ. બીજું તો શું આવે, આપણે તો ગુજરાતીઓને રમવાનું હોય, પછી ચાહે વરસાદ પણ ભલે ના આવે. હવે આજે ઓલરેડી ત્રીજો દિવસ તો થઈ ગયો છે નોરતાનો. આગળના દિવસો બસ આવા જ સારા રહે તો બહુ સારું. બ્રેક પડ્યો છે, હવે થોડી ઘણો આરામ કરી લઈએ. A few moments later. તો છે ને એમાં એવું હતું કે હું છે ને મોર્નિંગ તો બ્લોગ એટલું કન્ટિન્યુ જ નહીં કરી શકતી, કારણ કે ઉતાવળ જ એટલી બધી હોય છે ને. ફટાફટ ઘરેથી રેડી થઈને આપણે પહોંચવાનું હોય ને અત્યારે એમાંય તો મોરૈયા આવવાનું હતું. તો છે ને જોકે ગઈકાલે બધું સેટ થઈ ગયું હતું કે મોરૈયા આપણે જવાનું છે, અહીંયા સ્કૂલમાં ફંક્શન હતું એટલા માટે. નક્કી બી નહોતું કે શું પહેરવું. ચણિયાચોલી પહેરવાની હતી ફાઇનલ હતું, પણ કઈ ચણિયાચોલી પહેરવી એ બધું કંઈ જ નક્કી નહોતું. એટલે આજે સવારમાં છે ને બહુ ધડાધડી થઈ ગઈ છે. ઘરેથી ફટાફટ નીકળી ગયા અને પછી અહીંયા પહોંચી ગયા છીએ આપણે બધા સ્ટાફની સાથે, ફ્રેન્ડ્સની લોકોની સાથે અહીંયા પહોંચીને પછી પહોંચ્યા બી અમે લોકો લેટ. 8 વાગે પહોંચવાનું હતું. ત્યાં તો છે ને બહુ લેટ થઈ ગયું. આરતી સ્ટાર્ટ થઈ ગઈ પછીથી તો અમે પહોંચ્યા. પણ કંઈની આરતીનો પણ લાભ મળી ગયો હતો, પણ એ ટાઈમે છે ને બહુ અહીંયા સ્ટુડન્ટ બહુ બધા
સાચી વાત, બહુ તડકો છે અને એમાં હજુ તો આજે ત્રીજો દિવસ છે. ઉજાગરા જગશું કઈ રાત્રે ગાવા તો જતા નથી એમ, પણ દિવસનો થાક કેટલો લાગી જાય છે. કન્ટિન્યુ 2 દિવસથી તો આપણે આમને આમ જ છીએ. હા, બપોરના વાગી ગયા છે 2 અને આપણે પહોંચી ગયા છીએ હવે બાવળા. તો છે ને આજે તો મજા જ આવી ગઈ, કારણ કે એવી જગ્યાએ આપણે ગયા હતા. ખાસ હું છે ને બોલીને વ્લોગ નથી શૂટ કરી શકી, કારણ કે સાઉન્ડ એટલું બધું વાગતું હતું કે બોલી શકાય એમ હતું નહીં, અને કદાચ બોલું તો તમને સંભળાય બી નહીં. એટલે હવે એ પોસિબલ નથી બન્યું મારાથી. પણ જો હવે પહોંચી ગયા છીએ અને હું થઈ રહી છું રિટર્ન હવે ઘરે જવા માટે. મમ્મીનો ફોન બી આવી ગયો છે, છોકરા રાહ બી જોવે છે. તો ચલો નીકળીએ હવે આપણે ધોળકા જવા માટે ઘરે. 1 hour later. આવી ગયા આપણે ઘરે, અને ઘરે આવતા વેત છે ને જો મમ્મી તો હવે જઈ રહ્યા છે. મમ્મી ક્યાં જવાનું છે તમારે? મંદિર જાય છે મમ્મી. ભજન છે? હા. તો જો ભજનમાં જાય છે મમ્મી, અને હવે આપણે છે ને રહેવાનું છે ઘરે. થાકી ગયા હું ફેમિલી. નવરાત્રી છે ને ગરબા ગાઈને એટલો આમ ઉમળકો એટલો છે, અને પછી થાકી જવાય. પણ 9 દિવસ આપણે સ્ટેમિના રાખવાનું છે બાકી. તો તમે નોરતામાં શું મોજ માણો છો કે નહીં કોમેન્ટમાં કહેજો પાછા. તો મિત્રો નવરાત્રિનો આજે છે 3જો દિવસ, અને આજે સવારે આપણે ગયા હતા મોરૈયા, ત્યાં સ્કૂલ છે એસવીએમ, તેમાં પણ આપણે રાસ ગરબા મસ્ત મજાના રમ્યા. એટલે હવે છે ને નાઇટના જે ગરબા છે ને એનો હું પાર્ટ 2 મૂકી રહી છું આવતીકાલે. તો પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં, કારણ કે જો કન્ટિન્યુ આમનામ જ બ્લોગ રાખત ને તો બહુ વધારે લાંબો બ્લોગ થઈ જત. એટલે મેં વિચાર્યું કે ચલો પાર્ટ 1 ને પાર્ટ 2 કરી દઈએ. તો પાર્ટ 2 છે એ આવતીકાલે આવશે, તો જોવાનું ચૂકતા નહીં. અને આજનો બ્લોગ કેવો લાગે મને લાઈક, શેર અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો. મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે. તો ત્યાં સુધી જય માતાજી.